ગંગા સ્વરૂપા માતાઓ અને બહેનોને મારા નમસ્કાર। શું તમે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ સહાય મેળવો છો? તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ। ગુજરાત સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયા સહાય આપવામાં આવે છે, પણ હવે 31 જુલાઈ પહેલા હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે। સ્ટેપ 1, સૌથી પહેલા તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ આરડી એપ્લિકેશન ડાઉનલોડ કરો। સ્ટેપ 2, ત્યારબાદ બીજી મોબાઈલ એપ્લિકેશન બેનિફિશિયરી સત્યાપન એટલે કે લાભાર્થી સત્યાપન એપ ઇન્સ્ટોલ કરો। સ્ટેપ 3, તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ દ્વારા રજિસ્ટ્રેશન કરો। સ્ટેપ 4, હવે ગુજરાત ગવર્નમેન્ટ સ્કીમ સિલેક્ટ કરો અને લાઈવ સેલ્ફી વેરિફિકેશન કરો। થોડા જ સેકન્ડમાં તમારું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે। આ હયાતીની ખરાઈ તમે ઘરે બેઠા જાતે પણ કરી શકો છો। જો તમને ઘરે વેરિફિકેશન નથી આવડતું તો ગ્રામ્ય કક્ષાએ વીસીઈ પાસેથી, તાલુકા કક્ષાએથી મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતા હોય તે કોમ્પ્યુટર ઓપરેટર પાસે અથવા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરીની મદદ લઈ શકો છો। હયાતીની ખરાઈ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે? 1, આધાર કાર્ડની નકલ, 2, મોબાઈલ નંબર અને 3, 50 વર્ષથી ઓછી ઉંમર હોય તો પુનઃ લગ્ન નથી કર્યાનો દાખલો। યાદ રાખજો, વિધવા સહાય ચાલુ રાખવા માટે 31 જુલાઈ પહેલા હયાતીની ખરાઈ જરૂર કરાવો। વધુ માહિતી